આવી રીતના ડાઘા પડતા હોય પછી એની આજુબાજુના જીરા પણ કરી નાનું સંક્રમણ બીજે ન થાય. કાળી ચરમી શેકશું તો કે ના હવાનું ઇન્ફેક્શન છે. પછી આ હવામાન બગડે, વાદળ કેવું થાય, વધારે ઝાકળ આવે એટલે આનો એટક વધારે પડતો એક આમટો વધતો જાય છે. હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે આપણે અત્યારમાં જીરામાં આંટો મારવા માટે આવી ગયા છીએ અને મિત્રો આપણું જીરું 50 દિવસનું થયું છે અને જીરામાં આપણે 4 પિયત આપેલા છે. તો જીરું હવે સારું એવું થઈ ગયું છે અને મિત્રો હવે ઝાકળ થોડોક 2 દિવસથી ઓછો આવે છે, પણ આવા જીરામાં હવે મિત્રો આપણે આમાં દરરોજ આંટો મારતું રહેવું પડે, કારણ કે જો આ જીરામાં હવે કાળી ચરમી બેસવાની શરૂઆત થાય છે. એને કેમ જોવી, શું એના લક્ષણો છે, શરૂઆતથી જ જો ઘાટું જીરું હોય ત્યાં આપણે જોતું રહેવાનું. કેવું હોય તો કાળી ચરમી હોઈ શકે છે એ આગળ તમને બતાવું મિત્રો. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોઈજો. ચાલો તમને જીરું બતાવું મિત્રો. તો જુઓ મિત્રો, જીરું આપણું આવું થઈ ગયું છે બધું, હવે સરસ એવું થઈ ગયું છે. અને ચોથું પાણી મિત્રો આપણે 45 દિવસની આજુબાજુએ આપ્યું હતું. તો આ જીરું આપણે મિત્રો થોડુંક આસાળું છે. આમ જીરું બધું સારું છે પણ સહેજ આસું છે. અને આગળ જે આપણે જીરું તમને બતાવીએ છીએ એ આપણે દેશી ખાતર ભરેલું એ જીરું બધું આમ ક્યારા હવે ભેગા થઈ ગયા છે, આમાં જગ્યા પણ નથી કાંઈ, એવા છોડવા થઈ ગયા છે. તો કાળી ચરમીની મિત્રો એવામાં જ શરૂઆત સૌથી પહેલાં થાય છે. જે આવું આસું જીરું હોય એવામાં આપણે ઓછો વાંધો આવે છે. જુઓ જીરું મિત્રો બધું સરસ થઈ ગયું છે અને આ જીરું મિત્રો થોડુંક આસું છે પણ જીરાનો ગ્રોથ બહુ સારો છે. હજી આ છોડવા પણ મોટા થઈ જાય છે એટલે જીરું આપણું સરસ એવું થઈ જાય છે. તો આગળ તમને જીરું ઘાટું પણ બતાવું તો આપણે શરૂઆત ગમે ત્યારે મિત્રો બગાડની શરૂઆત એવા જીરામાં જ થાય છે. આવું જીરું એમાં ઓછો વાંધો આવે છે. તો આપણે ગયા વર્ષનું મિત્રો જે શરૂઆત કાળી ચરમીની થઈ હતી એ પણ તમને હું બતાવું કઈ રીતના શરૂઆત થઈ હતી. અને મિત્રો જ્યારે થોડી ઘણી શરૂઆત હોય ત્યારથી જ જો આપણે ધ્યાન રાખ્યું તો એને આપણે રોકી શકીએ છીએ. બાકી પછી આપણે વધારે થઈ જાય પછી એ રોકાતું નથી. અને ગેલેલિયો ને ઘણી બધી દવાઈઓ આવે છે પણ એ મિત્રો આપણે આવ્યા પહેલાં એડવાન્સમાં આપીએ તો સારું કામ આપે છે, બાકી પછી એ રોકી શકતું નથી. તો ચાલો તમને ઘાટું જીરું આપણે આગળ બતાવું. તો જુઓ મિત્રો, આપણું જીરું આવું થઈ ગયું છે અને 50 દિવસનું જીરું મિત્રો આપણે આ થયું છે અને 4 પિયત આપ્યા છે. તો આમાં મિત્રો આપણે 4 પિયત આપ્યા, 4-5 દિવસ થયા અને આપણે દવાનો છંટકાવ પણ કરી દીધો છે. જે આપણે M45 અને વેક્સિન અને એક પ્રાઇડ હતું. તો મિત્રો જો આવા જીરામાં જ આપણે કાળી ચરમીની બીક વધારે રહેશે. આજે ચારા મોટા થઈ ગયા અને ઘામી ગયા એમાં. તો આવું જીરું થાય પછી આપણે મિત્રો આમાં આંટો મારવો પડે દરરોજ. તો ઝાકળ મિત્રો એટલો બધો છે નહીં, માઇનોર ઝાકળ છે. અને વેટશીટ મિત્રો ઘણું બધું ઝાકળમાં કામ આપે છે. આપણે જો આ પહેલાં જ્યારે આપણે વેટશીટ નથી છાંટી ત્યારે આ જીરું આપણું દરરોજ સવારે આવી ત્યાં ઉપર પાણી થઈ જતું હતું ઝાકળના હિસાબે. અને હવે એટલો બધો ઝાકળ નથી રહેતો, ઓછો રહેશે. પણ મિત્રો આવું જીરામાં આપણે જ્યાં ઘાટું જીરું હોય ત્યાં આંટો મારવાનો અને જો આવું જે જીરું થતું હોય અમુક એવામાં આંટો મારવાનો. અને શરૂઆતમાં મિત્રો આપણે જીરામાં જે આ દાંડલી હોય ત્યાં આવા કાળા ડાઘ પડતા હોય. જો આમાં પણ આવું તો થાય છે, એટલે અમુક છોડવા તો આવા થતા જ હોય છે. પણ આપણે આવી રીતના ડાઘા પડતા હોય પછી એની આજુબાજુના જીરા પણ જોઈ લેવાના, એ બધે ડાઘ પડતા હોય અને એ વધતું જતું હોય રાવું, એટલે આપણે સમજવાનું કે કાળી ચરમીનો એટક આવી ગયો છે. જો અહીંયા મેં એવા ઘણા બધા છોડવા ઉખાડ્યા છે. તો આવા છોડવા આપણે ઉખાડીને બહાર નાખી દેવાના, જેથી કરીને આનું સંક્રમણ બીજે ન થાય.
પણ પછી આ હવામાન બગડે, વાદળ કેવું થાય, વધારે ઝાકળ આવે એટલે આનો અટક વધારે પડતો એક આમટો વધતો જાય છે. તો મિત્રો આવા ઘાટા જીરા જ્યાં હોય ત્યાં જ આપણે આંટો મારવાનો, એમાં જોઈ લ્યો એટલે ખબર પડે. પછી આવું આસારું કે નાનું હોય એમાં ઓછો વાંધો આવે છે. જો આ બધું જીરું એવું થઈ ગયું છે ઘાટું, એટલે આપણે ગમે ત્યારે આમાં પહેલાં આંટો મારવાનો, અંદર જીરું જોઈ જોવાનું. જો એવામાં કાંઈ તકલીફ ન હોય તો બીજે નાનું નાસું જીરું હોય એમાં ઓછો વાંધો હોય, અને તકલીફ જણાય તો પછી આપણે દવાનો છંટકાવ કરી દેવાનો. અને આ વસ્તુ મિત્રો એવી છે કે જ્યારે આપણે હવામાન બગડે ત્યારે વધારે ઇફેક્ટ કરે છે. સારું હવામાન હોય તો એટલો બધો નથી વાંધો આવતો. તો આપણે 50 દિવસનું જીરું થયું છે મિત્રો. તો ભલે ચાલો આવી રીતના તમે પણ જોતા રહેજો. ફરી મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન જય કિસાન.